બોલો દાદા. જય માતાજી. જય માતાજી. ચોથી આયા? મારું મૂળ માંડવી ગામ. માંડવી ગામ? હા. કચ્છથી આયા? કચ્છથી? સમી તાલુકો પાટણ અચ્છા, જિલ્લો. પાટણ. હા. સમી તાલુકાનો પાટણ થી આયા છો? હા, પાટણ જિલ્લો. સમી શું નામ તમારું? ઠાકોર જયંતિભાઈ ગાંડાજી. જયંતિભાઈ ગોંડાજી ઠાકોર. હા. પાટણ જિલ્લો. બરાબર. ગામનું નામ શું કીધું તમારું? માંડવી. માંડવી ગામ છે. હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કર્મ તો બાપુ જો સાચું કહું હમ. હાલમાં કોને તો કોઈ નથી. ટૂંકમાં બે ભાઈ હતા ઓફ થઈ હું ગયા. કામ બોલો છો? આમ બધા નહીં તમારા યાર? હે આમાં બધા નહીં તમારા? બે હતા ઓફ થઈ ગયા. અમે નહીં આવા, અમે છીએ ને. પણ તમારું હાંફળીને તો આવ્યો છું આજે. વાહ. બરાબર. હા. તમને માર તમારા જન્મથી દેખાતો નહીં તમને? પર આંખો છે જ નહીં તમારી, આંખો છે જ નહીં. હા. તો આખી જિંદગી કેમ નહીં કાઢી તમે? ફરતા રામા ભજન ને એવું આવડે ને આમ. અચ્છા, ભજન આવડે છે? હા. સંભળાવો ને એક ભજન. સાચું. હા, સંભળાય તો. પણ જો બાપુ એક સર હા. પછી વિડીયો બનાવો ને હમ. બધે મોકલવો પડે યુટ્યુબ માં. અરે ચડાઈ દેવાનો. ચલો પાક્કું હેડો ભાઈ, વિડીયો આપણે ચડાઈ દેવાનો છે અને વિડીયો બધે મોકલી દેવાનો. બોલો હેડો, સંભળાવો. ખરેખર હમણાં બોલો. બાપુ હું તમને કેટલા દાડાથી ગોતતો હતો. મારા બાપ મળી ગયો ને તમને? હું મળી ગયો ને? સાચું. મારા બાપ આમ જો જ્યાં બધે આશ્રમ જો ને પણ કોઈ ધડો જ નથી કરતા. આ બધું હગાવાલા મારે હગાવાલા ક્યાં કાઢવા એમ. સાચી વાત છે. એક રામ સહી કરાવે કે સહી કરાવો એમ મારે ક્યાં કરાવી સહી સાચી વાત છે. એમ. અહીં કોઈ ચિંતા નહીં, કોઈ જગ્યાએ તમારે સહી નહીં કરવાની. ચિંતા ના કરો. બોલો હેડો, ભજન સંભળાવો હેડો. પણ આ વચ્ચે રસ્તા અરે આપણે કશું નડવા નહીં. તમે બોલો ને, આપણે કોઈ ચિંતા નહીં. વાહ. સતગુરુદેવ કી જય. જય. પ્રથમ નમો ગુરુદેવને આપ્યું જાય જ્ઞાન થકી હે ગુરુ ઓળખ્યા મટું દય ભેમાં મટું દય ભેમાં સદા ભવાની સારો એસો નમો કવસો ગણેશ પંચદેવ બળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહેશ. વાહ. બ્રહ્મા વિષ્ણુ મહેશ. હરે સીતારામ તણા સતા સંગમાં રાધે શ્યામ તણા તો રંગમાં રંગાઈ જાને રંગમાં તો રંગાઈ જાને રંગમાં. આવું છે બાપુ. વાહ, જોરદાર. મજા આવી ગઈ. આ તો પેટી ની હોય ને થોડુંક છે. તમને પેટી હાલ દઉં, લઈ આલું પેટી તમને. બરાબર. યા ભાઈ નરેશ, નવી પેટી લાવવામાં આવે ભાઈ, નવી. લે, બરાબર. વાહ બાપુ વાહ. કાલ જ મંગાલો નવી પેટી કાલ. બરાબર. બધાને ભજન કરાવો. હા ને? હા. ચલો. કરો તો બે એમનું એડમિશન કરી દો.